જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 308. હે માનવ, જગત લડે તેને લડવા દો, પણ આપણને મનુષ્ય દેહ મળ્યો છે તો આપણે સત્ય જાણો. આ પૃથ્વીલોક ઉપરના દરેક માનવ માટેની વાત છે. તો જેવી રીતે આ પૃથ્વીલોક ઉપર ઝાડ ઉગે છે, તેના મૂળ પૃથ્વીલોકમાં છે અને તેના ફળ ઉપર આવે છે અને તે સ્વાદ અનુસાર આપણે ખાઈએ છીએ. તો આ ઝાડને સાંધો નથી, બધું જોઈન્ટ જ છે. તો તેવી જ રીતે આ અક્ષરાતીત એક ઝાડ છે, જેના મૂળ ઉપર છે અને તેના ફળ પ્રકૃતિ છે, અને તે પ્રકૃતિ મનને મીઠી લાગે છે. એટલે મનને મજા આવવાથી મનની પ્રકૃતિ બહાર જીવ નીકળતો નથી. તો મૂળમાં તો ફળ નથી, તો આ 3 લોકમાં ફળ નથી, માટે સુખી થવાના સપના બંધ કરો. 14 બ્રહ્માંડ દુખ્યા, આદિ બ્રહ્મ દુખ્યા, સૂર્ય પણ દુખ્યા, ચંદ્ર પણ દુખ્યા, સારો સંસાર દુખ્યો, પછી પાણા એટલા દેવ કરો તે પણ દુખ્યા. કારણ તો ગયા તે કઈ ઊભા થતા નથી. બાકી જે જીવ પ્રગટ પ્રભુને માને તે સુખ્યો. જે જીવ મટી શિવ થયો તે જીવ સુખ્યો. બાકી માનવ જાતિ દુખ્યા, બાકી તનધારી સબ દુખ્યો. હે માનવ, આ કર્મ ભૂમિ છે, એટલે આ ભૂમિ ઉપર જેણે દેહ ધારીને શરીર છોડ્યું તે ઊભા થતા નથી. તમે બાવળના બી રોપ્યા હોય તો કાંઈ કેરી ખાવા મળે નહીં. એટલે જેવા કર્મ કર્યા હશે તેવા ફળ ભોગવવાના છે. એટલે હે માનવ, આ મનુષ્ય દેહ મળ્યો છે તો શરીર છોડીને ગયા તેની આશા છોડીને પ્રગટ પ્રભુને જોઈ જાણી અને પ્રગટ પ્રભુને ભજીને ફળ ખાઈ લે, તો આ તારા જન્મ મરણ છૂટી જશે. જોકે સૂત્ર નાનું છે, પણ સમજો તો વિશાળ છે. મનન કરો, રામ ભરોસે. અમારા સદગુરુની વાણીમાં કહે છે કે આ જગતમાં અનેક વેશધારી સાધુઓ છે, જેમને પરમાત્માનું તો ઠીક, પણ દેવોની વાત કરીને જીવને સત્સંગ સંભળાવે છે. તેને દેવોનું જ્ઞાન પણ પૂરું નથી. એટલે સંતો કહે છે કે શાસ્ત્રોની રીતિ અપનાવીને સંતની નીતિ શું છે તે સત્ય વાતનું જ્ઞાન ભૂલી ગયા છે, અને દેવોને થોડી સંતોની વાત કરીને પૂજવા બેસી ગયા છે. એટલે પોતે સાહેબ થઈને ફરે અને અનેક શિષ્યો બનાવે, એટલે તે તેની સેવા કરે. આમ જ કળિયુગની ધાર વહાવી છે. શરીરે ભસ્મ લગાવીને ભૂતળા બન્યા અને ઘરનો ત્યાગ કરીને જંગલમાં વસ્યા. પણ પ્રકૃતિ તો ગઈ નથી, વિષય વાસના બળી નથી, તો ગૃહ ત્યાગ કેમ કર્યો? આવા પાખંડી કુળ પરિવારને તો ઠીક, પરંતુ સંતોના નામે સત્સંગ કરીને સંતોના જ્ઞાનને પણ લજાવે છે. કેટલું મહાસંતોનું, કેટલું મહાજ્ઞાન સંતોનું, અને આવા ભૂતળા બનીને જગતના જીવોને ઊંધા રસ્તે ચડાવી માનવની પથારી ફેરવી નાખે. કેમ કે આવા ઢોંગી બાબા માનવને સંતો સુધી પહોંચવા જ નથી દેતા. એવું મીઠું મીઠું બોલીને રોકી રાખે છે, અને પોતે પણ ગુરુ વિમુખ, એટલે પોતે જ ગુરુ બનીને ફરે છે અને સાચા સદગુરુથી દૂર ફરતા રહીને તેની નિંદા ટીકા કરીને જીવને ભરમાવે છે. હયાત ગુરુની સેવા નથી કરતા અને ખુદ જ ગુરુ બનીને સાધુના વેશમાં ફરે છે. અને જ્યારે ગુરુ તન છોડે ત્યારે ગુરુની જગ્યાએ આવીને બધું હડપવા માંડે છે. પછી તો ગુરુજીની ઉપમા આપીને પોતે ગુરુના શિષ્ય છે તેમ આ ગુરુ પ્રતાપે આ દાસ બોલ્યા તેવા ભજન છપાવે. આવી પાખંડી ભક્તિ કરે. એટલે આવા ધૂતારાઓના પાર જ નથી. ગુરુ સંપ્રદાયની રીત જાણે નહીં અને જીવને પક્ષપાતમાં ભરમાવે છે. અલ્યા ભાઈ, સર્વ કાંઈ પરમાત્મા જ છે તો પક્ષપાત છે ના? તો પક્ષપાત દેવોના ઘરના જને.
અલગ અલગ રીતે દેહ ધરીને દેવો આવે અને જગતના જીવોને કેવા પક્ષપાત કરાવે છે. તો આ કપટ નહીં તો બીજું શું? આ સાધુડા બનીને ફરે છે તે દેવોના કપટમાં જ આનંદ સમજે છે અને પાછા કહે છે કે એ તો દેવોની લીલા છે. લે બોલો, દેવોના કપટ તે લીલા અને દેવો જ કપટ શીખવે અને તે માનવ કરે તે ગુના. એટલે આવા સાધુ પણ દેવોની વાત કરીને જીવને ભરમાવે છે. મનમુખી ભક્તિ કરે વેશ ધારણ કરીને, પોતાના મનમાની નકલ કરે. વિદ્યા ભણીને શીશ જમાવતા એટલે પોતાના માન વધારવા માટે સંત ગુરુની ટીકા કરીને અનેક ભેદ વધારતા. શાણપણ રીતે ચાલે જગતમાં અને ભીતર અનીતિ ભરેલી. પોતે નુગરા અને પાછા બીજાને નુગરા બતાવે, બીજાને પ્રમોદ સંભળાવે એટલે આનંદની વાતો કરીને જીવને ખુશ કરે અને ગુરુ મહિમાના ગુણ ગાય. દીપક ટળે અંધારા ઓછા એટલે એવા પાખંડીઓનો દેશ ફૂટે પરંતુ સત્ય સમજ ન આવે, જેથી એમના જીવનમાં અંધારા જ હોય અને પ્રભુ નજરમાં ન આવે. એવા જીવને માગવા છતાં જીવન ન છૂટે તે તેના મનમાં પોતાની સમજ સંતોની સમજથી સવાઈ સમજતા હોય છે. આ દુનિયામાં સંતોની સમજથી ઊંચી સમજ કોઈની નથી. પછી ભલે ને દેશોનો રાજા હોય તો પણ શું થઈ ગયું? આપણે જનક રાજાનો ઇતિહાસ સાંભળતા જ હોઈએ છીએ. તે મિથિલા નરેશ હતા, છતાં અષ્ટાવક્ર સંતના શિષ્ય બનીને રહ્યા ને. અને અષ્ટાવક્રની ઉંમર પણ કેવડી? તો કે 8-10 વર્ષના. છતાં જનક રાજા તેના શિષ્ય બન્યા. એટલે દેહ સામે ન જોવો મારા ભાઈ, જ્ઞાન સામે જોવો કે આપણને પરમાત્માના ચિહ્ન દર્શન કરાવે તેવા ગુરુ છે કે નહીં. તો એવા જ ઉત્તમ સદગુરુ અમારા ગુરુ પ્રવીણ રામ છે, જેના શરણે રહીને અચંબા પામીએ એટલે સદા પરમાત્માના ઘરનો આનંદ પામીએ. જય સદગુરુદેવ. વેશ ધારી સાધુ જગત માયને કરે, શાસ્ત્ર સંતની નીતિ ત્યાગી કળિયુગ તારવહાવી રે. ગુરુએ મુખ હો ફરતા ચરતા દોર દોર રહેતા. ગુરુ જીવિત સેવાન કરતા સાધુ નામ ધરાવે રે. વેશ ધારી સાધુ જગત માયને કરે, ગુરુ તન ત્યાગે ફરી લાગે મઠ મંદિર હડપવા. કરે ઉપમા ભજન છપાવે આવે ભક્તિ મન ભાઈ રે. વેશ ધારી સાધુ જગત માયને કરે, ગુરુ સંપ્રદાય રીત નવ જાણે પક્ષપાત ભરમાવે રે. મન મુખ વેશ ભક્તિ મન યાણે નકલ કરે મન લાવી રે. વેશ ધારી સાધુ જગત માયને કરે, વિદ્યા ભણીએ શીશ જમાવત ગુરુના ભેદ વધારી રે. શાણ પછાટે ચાલે અનીતિ એને નોગરા બતાવે રે.
વેશધારી સાધુ જગત માયને કરે, બીજાને પ્રમોદ સંભળાવે, ગુરુ મહિમા ગુણ ગાય રે. દીપક ટળે અંધારાઓ છાયે, નજર ન આવે રે. વેશધારી સાધુ જગત માયને કરે, માગતા પણ છૂટે નય જીવન, સમજે સમજ સવાય રે. ઉત્તમ ગુરુ પ્રવિણામના શરણે જોવો ચંબા પામી રે. વેશધારી સાધુ જગત માયને કરે. તો આ વાણીમાં કહે છે કે હે પ્રભુ, આ કાળ કેવો બળકારી છે, સૌને હેરાન પરેશાન કરે છે. તેના ભોજન પાછા કેવા, જોવો તો ખરા. તો એના ભોજન નર અને નારી તેમજ બ્રહ્મા રુદ્ર ઇન્દ્રને પણ ખાય છે. એવા કાળ બળકારી છે. એટલે જે દ્વેષ ભાવમાં ફરતા હોય તેવા હજારોને ખાય છે. પછી ભલે ને તે પૃથ્વીનો મહાથી મહારાજા પણ કેમ ન હોય, તેને પણ કાળ ખાય. તરકારી એટલે કાચા કે બાફેલા શાકભાજીની જેમ. તેમજ સૂર્ય, ચંદ્ર, તારા, નદીઓ તે સર્વ કાળ ચક્રમાં જ ફસાયેલા છે. પોતપોતાની વારી એટલે સર્વ કોઈની વારી આવવાની જ છે. પછી જળચર પ્રાણી હોય કે નભચર કે વનચર કે ભૂચર, લઘુ દીર્ઘ એટલે નાના મોટા દરેક દેહધારીને કાળના મુખમાં જ જવાનું છે. તે ચારે દિવસ ઘૂમી રહે છે. એટલે ચારેય અવસ્થામાં કાળ તો માથે જ ઘૂમે છે. આમ કહેવાય તમારું નામ નિરંજનનાથ. આમ પાછા કાળ પાશ ભયહારે એટલે ડરાવનાર. તો એ કાળના મુખમાંથી બચવા માટે અમારા સદગુરુના શરણે એમના આ દાસ વિનંતી કરે છે કે મને આ ભવજલ પાર કરાવો. હે ગુરુદેવ, આટલી મારા પર દયા કૃપા કરો. જય સદગુરુદેવ. હે યો પ્રભુ, કાળ બહુ બળકારી, હે જેના ભોજન રે નર નારી. યો પ્રભુ, કાળ બહુ બળકારી, બ્રહ્મા રુદ્ર ઇન્દ્ર ગણ ખાય દ્વૈત જાર મહા પૃથ્વીના રાજા ખાય, જેમ તરકારી. ઓ પ્રભુ, કાળ બહુ બળકારી, સૂરજ ચંદ્ર સિતારા નદીઓ, સાગર પર્વત ભારી, કાળ ચક્રમાં સર્વ ફસાય જ પોતપોતાની વારી. ઓ પ્રભુ, કાળ બહુ બળકારી, જલચર નભચર વનચર, ભૂચર લતો દીર્ઘતન ધારી, સર્વ જીવ કાળના મુખમાં ઘૂમી રહે ચાર દિન. યો પ્રભુ, કાળ બહુ બળકારી, નામની તમારું નિરંતર, કાળ પાસ ભય હારી, કાળ પાસ ભય હારી. પ્રવીણ રામ હું તમારા શરણે,
કરો ભવ જલ પાર ઓ પ્રભુ કાળ બહુ બળકારી ઓ પ્રભુ કાળ બહુ બળકારી. રામ ભરોસે. તો અમારા સદગુરુ એમની વાણીમાં સમાધિનો સંગ તે કેને કહેવાય કે જે સતત સમાધિ કેને કહેવાય તે અમારા સદગુરુ અવિચલ વચન કે છે. હાલતા ચાલતા ઉઠતા બેસતા તેમાં લગનથી રહો. એટલે સદગુરુ જે શબ્દ આપે તે રામ નામના શબ્દનું આઠે પહોર સ્મરણ કરો. તે સતત સમાધિ કહેવાય છે. તેમ અમારા સદગુરુ તેની વાણીમાં સમજાવે છે, ગુરુ વિના શ્વાસ ઉચ્છ્વાસ પણ નથી હોતા. હું શું કહું કહેણ બનીને, એટલે હું કહું છું એમ કેમ કહું? તો સુરતાને કહે છે કે હે દીવાની સુરતા, ઘૂંઘટ ખોલ અને પ્રીતમ સાથે પ્રેમથી રહો. શ્વાસ ઉચ્છ્વાસ શુદ્ધ બુદ્ધમાં સામેલ થા પ્રભુ સાથે. જેમ જળમાં માછલી રહે તેમ સુરતાને પણ પ્રભુના સંગમાં મિલાવી દે. નખથી શીખ સુધી રોમ રોમ સર્વત્ર પ્રભુ સાજે. વિરહની આગ જલાવે તો પ્રીતમ પ્રભુને નિરખ. જોજે છૂટી ન જાય, ક્ષણ ક્ષણ પ્રીતમ સાથે નેહ લગાવ. પેયું વિના શૃંગાર કેવા સજની? પ્રીતમ પ્યારાને તો વ્યભિચારી પણ ઝંખે છે. તો અમારા સદગુરુ કહે છે કે જ્યારે પિયું પરમાત્મા માને ત્યારે તેમના ચરણોમાં લપટીને રહો. જય સદગુરુદેવ. સમાધિનો સંગ રી પાય ગુરુ અવિચલ વચન કહે રે. હાલતા ચાલતા ઉઠતા બેસતા તેમાં લગ્ન રહ્યો રે. ગુરુ વિના શ્વાસ શ્વાસ પણ નહીં. શું કહું કેણ બની રે સમાધિનો સંગ ભાઈ. કટપટ ઘૂંઘટ ખોલ દીવાની, પ્રીતમ સાથ રહો રે. શ્વાસ શ્વાસ વાસ સુત બુદ્ધમાં સામીલ. જલ વચ્ચે માછલી રહે રે સમાધિનો સંગ ભાઈ. નખસી રોમ રોમ સર્વ સાજે, વિરહની આગ જલાવે રે. નિરખ પીયું છૂટી ન જાય, ક્ષણ ક્ષણ પ્રીત લગાવો રે સમાધિનો સંગ ભાઈ. પેયું વિના શૃંગાર કેવા, સજની વ્યભિચારી જખે રે. પ્રવીણ રામ કહે પિયો ચારે માને રે. ચરણમાં લપટી રહી રે સમાધિનો સંગ ભાઈ. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે માનવીઓ, પેલો સવાલ, એક પરમાત્માથી અનેક છે, તે અનેકથી પરમાત્મા એક નથી. તો એક પરમાત્માથી અનેક છે તે જવાબ સાચો. તો હે માનવીઓ, નિર્ગુણથી સગુણની ઉત્પત્તિ થઈ છે તે જવાબ સાચો. તો હે માનવીઓ, ક્ષર અક્ષર પુરુષની ઉત્પત્તિ પરમાત્માથી છે. તો ક્ષર એટલે ઓમ શક્તિ અને અક્ષર એટલે સોહમ કહો કે ત્રણ લોકની રચના રચનાર ત્રિલોકીનાથ કહો. તો જેને પરમાત્માના જ્ઞાનીઓ નજરે નિરખીને કહે છે. અસંભવ વસ્તુ મેં નજરે જોઈ કે પરમાત્મા પુરુષથી પુરુષની ઉત્પત્તિ થઈ, તે મેં નજરે જોઈ. તો અમારું કહેવાનું તે થાય છે કે તો આપણા આત્માનું ઘર પરમાત્મા છે. તો હે માનવીઓ, પરમાત્મા પછીની જે ઉત્પત્તિ તેનો તો નાશ છે. તો આપણે આત્મકલ્યાણ કરવું હોય તો આપણે પણ મૂળે જ જવું પડશે ને. તો હવે આપણે પરમાત્માથી નીચે માં એટલે ઓમ કે સોહમમાં
એટલે ક્ષર અક્ષરમાં રોકી રાખે તો ક્ષર અક્ષરથી 3 ગુણની ઉત્પત્તિ છે. 3 ગુણની ઉત્પત્તિ એટલે બ્રહ્મા વિષ્ણુ કે મહેશમાં રોકી રાખે અને મૂળે જવામાં રોકે તેને આપણે શું કહેશું? અને મૂળે નહીં જવામાં રોકનાર કેટલા હશે? અને આપણે હાલ અત્યારે કેટલે પહોંચ્યા છીએ? ગણન કરો. જુઓ આગળ લખ્યું છે કે એક અસંભવ વસ્તુ મેં મારી ચર્મદ્રષ્ટિએ જોયું કે પરમાત્મા પુરુષથી સોહમ પુરુષની ઉત્પત્તિ થઈ. તો આ દેવોના 3 લોકથી મુક્તિનો દાતાર સદગુરુ તેને જ કહેવાય કે આપણને પણ ચર્મદ્રષ્ટિથી બતાવે અને આ જગતના ગુરુ એટલે પરમાત્માના દર્શન કરાવે તેવા જીવને ગુરુમુખી કહેવાય. તો આપણને શરીરમાં મંત્રો કે કંઈ પણ કાન ફૂંકીને શરીરમાં ભજવાનું કહે તો પ્રથમ તો ગુરુ કહેવાય જ નહીં. જે પરમાત્માના જ્ઞાની તેને જીવને આ દેવોના દેશમાં જન્મ મરણમાં રોકનાર ગણાય અને તે તો જમના હાથમાં કાંડું સોંપનાર ગણાય. હે માનવીઓ, વાત ઉપર ધ્યાન આપો. તમને માંડ કરીને મનુષ્ય દેહ મળ્યો છે તો વારંવાર જમના તેડા કરાવનારથી બચવું હોય તો વિચારો. કોઈ પણ વસ્તુ આત્માના ઘર પરમાત્માને પણ નજરે જોયા વગર શરીરમાં ગોતવા જતા નહીં. સત્ય પરમાત્માના જ્ઞાની હોય તે આંધળે આંધળા ગોતવા મોકલે જ નહીં. તો હવેની વાણીમાં સુરતાની વાત કરે છે કે મારી સુરતા ચડી અખંડ મતવાલ એવા અટલ વિકરાળ નશા ચડ્યા મને પ્રભુના નામના, જેથી મેં તો પ્રેમ પ્યાલો પીધો મસ્તાનો, બેગમ ધૂન ધારાનો, જેથી હું સદા મગન મનમાં એટલે હું મનમાં સદા સુરતાથી આનંદમાં જ રહું છું. કેમ કે મારા સદગુરુ કૃપાથી મેં તો અગમપુરી જોઈ. જે પરમાત્માના ઘરને કહે છે અગમપુરી. મેં તો સદગુરુ ગમથી સુરા બનીને અમૃત પ્યાલા પીધા, જેથી અગમ ઘર વાસ લીધા, જ્યાં 3 કાળમાં પહોંચે નહીં એવા અજર અમર નામના સત પામી. મારા મન પણ એવા બેગમમાં મોજ કરે છે ને જ્યાં અમે નિર્ભય પદ લીધા. 5-25ને ખુમારી ચડી, જેથી અજબ મોરચા કર્યા. અમર અજાણી પુરુષ વિદેહી, જે શબ્દ સ્વરૂપ રંગ ભીના રોમ રોમમાં રમી રહ્યો છે, જ્યાં અખંડ ધારા છાના. તો અમને અમારા સદગુરુએ અમારા કરતાજીએ અમને પૂર્ણ નામના સત પદાર્થ દીધા. એમ દાસલાલ કહે છે કે બ્રહ્મ બેગમમાં નિશ્ચય સંત અમારા સદગુરુ પ્રવીણરામ, જેમને અમને સત્ય સમજાવ્યું. તો વાણી સુહાગણ ચડી અખંડ મતવાલ અટલ નસારે વિકરાળ, પ્રેમ પ્યાલો પીધો મસ્તાનો, બેગમ માધોન ધારા રે, સદા મગન મનમાં જ સોરતા, અગમ પોર નિહાળી રે. સુહાગણ ચડી અખંડ મતવાલ અટલ નસારે વિકરાળ, અમૃત રસ પીધા જે સુરા, અગમ ધામ લીધા રે. 3 કાળમાં પહોંચે નહીં જ્યાં, અજર નામ સત પામી રે. સુહાગણ ચડી અખંડ મતવાલ અટલ નસારે વિકરાળ, મન મોજી કેલ કરે બેગમમાં, નિર્ભય પદ જ્યાં લીધા રે. 5-25ને ચડી ખુમારી, અજબ મોરચા કર્યા રે. સુહાગણ ચડી અખંડ મતવાલ અટલ નસારે વિકરાળ, અમરય જાણી પુરુષ વિદેહી,
શબ્દ સ્વરૂપ રંગ ભીના રે રોમ રોમ રચી રહ્યો રે અખંડ ધાર જ્યાં છાના રે સુહાગણ ચડી અખંડ મતવાલ અટલ નસારે વિકરાળ સતગુરુ કરતાજી પ્રવીણ રામ પૂર્ણ નામ પદારથ સત દીધા કહે દસલાલ બ્રહ્મ બેગમમાં નિશ્ચય સંત પ્રવીણ રામ પ્રવીણ રે સુહાગણ ચડી અખંડ મતવાલ અટલ નસારે વિકરાળ રામ ભરોસે